નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રક્રિયાના હિસાબો, એનો દાખલા નંબર 8. મિત્રો, આ દાખલો વેરી મોસ્ટ આઈએમપી. આ દાખલો ઘણી બધી વખત પૂછાયો છે અને રિવર્સ દાખલો કહી શકો તમે. એક મુદ્દો સરસ છે આમાં. એક વસ્તુ અ અને ક નામની ત્રણ પ્રક્રિયામાંથી પસાર થાય છે. પ્રક્રિયા અમાં 10000 એકમો એકમ દીઠ 10 ના ભાવે દાખલ કરવામાં આવ્યા હતા. એટલે ઉધાર બાજુ દાખલ કરેલ એકમો કૌંસમાં 10, એકમો 10000 અને રકમ 1 લાખ. પ્રક્રિયા અ, બ અને ક એના ખર્ચાઓ છે પરચુરણ માલ સામગ્રી, પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ ખર્ચા, આ ત્રણેય ઉધાર બાજુ. ખરેખર ઉત્પાદન એ ત્રણેય પ્રક્રિયાની જમા બાજુ. સામાન્ય બગાડ 3%, 5% અને પ્રશ્નાર્થ, આ વસ્તુ મહત્વની છે. પ્રક્રિયા કમાં દાખલ કરેલ એકમોના કેટલા ટકા સામાન્ય બગાડ થાય છે, આ ટકાવારી શોધવાની, એ વસ્તુ મહત્વની. સામાન્ય બગાડની એકમ દીઠ વેચાણ કિંમત એ જમા બાજુ. તૈયાર માલના સ્ટોકમાંથી એકમ દીઠ ₹51 લેખે એકમો વેચવામાં આવે છે. એટલે વેચાણ કિંમત 51 છે. જો તમને યાદ હોય તો આપણે દાખલા નંબર 6 ની અંદર આ વેચાણ કિંમત શોધેલી પડતર ઉપરથી. તો અહીંયા વેચાણ કિંમત ઉપરથી પ્રક્રિયા કની પડતર શોધી દેવાય. જેથી અંડરલાઈન કરજો, વેચાણ કિંમત પર 16.2% નફો મળી શકે. 16.2% એટલે 16.67% કહેવાય. પ્રક્રિયાઓના ખાતા તૈયાર કરો અને પ્રક્રિયા કના સામાન્ય બગાડની ટકાવારી શોધો. ટકાવારી શોધવાની છે. મિત્રો, અહીંયા અસામાન્ય બગાડ કે વધારાના ખાતા કીધા નથી એટલે આપણે નહીં બનાવીએ. કીધા હશે ત્યારે બનાવીશું, એમાં હવે કોઈ ફરક પડશે નહીં. પ્રક્રિયા અ ને બ સામાન્ય જેમ ઉપર 3 દાખલામાં ગણી એવી જ રીતે પણ ક ની અંદર થોડી વસ્તુ મહત્વની. સૌપ્રથમ દાખલ કરેલી એકમો કૌંસમાં 10, એકમો 10000 અને રકમ 1 લાખ. ઉધાર બાજુ પરચુરણ માલ સામગ્રી 10000, પ્રત્યક્ષ મજૂરી 50000, પ્રત્યક્ષ ખર્ચા 10500, જમા બાજુ સામાન્ય બગાડ કૌંસમાં એની ઉપજ કિંમત છે 2.5, એ 10000 ના 3% એટલે 300 અને ઉપજ થાય 750. મિત્રો, આટલું લખી અને 3 સૂત્રો મૂકી દેવા. તો સૌપ્રથમ સામાન્ય ઉત્પાદન બરાબર દાખલ કરેલ એકમો 10000 માઈનસ સામાન્ય બગાડના એકમો 300 એટલે 9700. અસામાન્ય બગાડ અહીંયા તમને ખરેખર ઉત્પાદન 9500 આપ્યું છે. તમે ધારણા કરી કે 9700 થશે પણ થયું 9500 એટલે 200 ઓછું થયું, એ અસામાન્ય બગાડ કહેવાય. તો સામાન્ય ઉત્પાદન 9700 માઈનસ ખરેખર ઉત્પાદન 9500 એટલે 200. એકમ દીઠ પડતર ઉધાર બાજુ રકમની કોલમનો સરવાળો. ₹1,70,500. સામાન્ય બગાડની ઉપજ 300 છેદમાં સામાન્ય ઉત્પાદન 9700 બરાબર એકમ દીઠ પડતર આવશે 17.5. તમારે આ અસામાન્ય બગાડના એકમો 17.5 ની કિંમતે જમા બાજુ લખી દેવાના. અસામાન્ય બગાડ 17.5, એકમો 9500 અને રકમ થાય 1,66,250. આ થોડી ભૂલ થાય છે. અસામાન્ય બગાડના એકમો 200 અને હવે રકમ થાય 3500. અને પેલું હતું એ હતું પ્રક્રિયા બ ખાતે લઈ જવાનું ઉત્પાદન, એ પણ 17.5 ની જ કિંમતે 9500 એકમો
અને એની રકમ થતી હતી 1,66,250. સરવાળો 10,000 અને 1,70,500 રકમ. જેમાં આપણે સામાન્ય રીતે આગળના દાખલાઓ ગણ્યા છે એમ આ પ્રક્રિયા કરતું થઈ ગયું. બનું બનાવીએ. ઉધાર બાજુ પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા. એકમો 9,500, એની રકમ 1,66,250. ઉધાર બાજુ પરચુરણ માલ સામાન અને 15,000 રકમ. પ્રત્યક્ષ મજૂરી 80,000. પ્રત્યક્ષ ખર્ચા 11,875. જમા બાજુ સામાન્ય બગાડ કૌંસમાં એકમ દીઠ એની ઉપજ કિંમત અહીંયા છે 5 રૂપિયા અને 5% છે 9,500 ના 5% એટલે 475 2,375 રકમ. આટલું કરી ત્રણ સૂત્રો મૂકી દેવાના. સામાન્ય ઉત્પાદન દાખલ કરેલ એકમો 9,500, સામાન્ય ઉત્પાદનના એકમો 475 એટલે 9,025. ધારણા હતી 9,025 ની પણ બની ગયા 9,100. વધુ બન્યા એટલે વધારો. ખરેખર ઉત્પાદન 9,100 માઈનસ 9,025 એટલે 75. એકમ દીઠ પડતર કુલ ખર્ચ એટલે ઉધાર બાજુની રકમની કોલમનો સરવાળો થાય 2,73,125 માઈનસ સામાન્ય બગાડની ઉપજ 2375. સામાન્ય ઉત્પાદન એટલે 9,025 અને એકમ દીઠ પડતર આવશે 30. તો પહેલા તો આ 30 ની કિંમતે 75 એકમો ઉધાર બાજુ આને કહેવાય અસામાન્ય વધારો. કૌંસમાં 30 એકમો 75 અને રકમ થાય 2,250. ખરેખર ઉત્પાદન પ્રક્રિયા ક માં લઈ જવાનું. પ્રક્રિયા ક ખાતે કૌંસમાં એ પણ 30 ની કિંમતે એકમો 9,100 ખરેખર ઉત્પાદનના એટલે રકમ થાય 2,73,000 અને સરવાળો 9,575 2,75,375. હવે મહત્વની પ્રક્રિયા ક. ઉધાર બાજુ પહેલા લખવાનું પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા 9,100 એકમો અને 2,73,000 રકમ. હવે ઉધાર બાજુ પરચુરણ માલ સામાન પ્રક્રિયા કમાં પરચુરણ માલ સામાન ખર્ચ છે 5,000. પ્રત્યક્ષ મજૂરી 65,000. પ્રત્યક્ષ ખર્ચા 20,090. જમા બાજુ સામાન્ય બગાડ એની ઉપજ કિંમત 10 રૂપિયા છે અને એકમો શોધવાના છે. પ્રશ્નાર્થ આપ્યો છે એટલે. તો હવે ધારો કે સામાન્ય બગાડના એકમો x હોય. શું ધારી લઈએ x.
એટલે અહીં ઉધાર બાજુ ઉપર એવું લખીએ પહેલા ધારો કે સામાન્ય બગાડના એકમો x હોય। હવે તમારે પહેલા જે આપણે સૂત્રો મૂકીએ છીએ એ સૂત્રો મૂકી દેવાના। પહેલું સૂત્ર આવે દાખલ કરેલ એકમો એટલે 9100 અને માઈનસ સામાન્ય બગાડના એકમો એટલે આપણે x ધાર્યા છે આ x બસ આ પદ આગળ વધી શકે નહીં કારણ કે 9100 માંથી x તો કઈ બાદ થાય। આ થઈ ગયું તમારું સામાન્ય ઉત્પાદન। હવે તમે યાદ કરો કે તમને એક વેચાણ કિંમત 51 આપી છે। જો વેચાણ કિંમત આપી છે 51 એટલે અહીંયા આપણે લખીએ કે વેચાણ કિંમત 51 તો એમાં નફો કેટલો છે કે 16.67 માઈનસ કરવાનો વેચાણ કિંમતમાંથી નફો 16.67% કરો ને એટલે એક્ઝેક્ટ આવે 8.5 એટલે 42.5 શું આવે તો કે પડતર આવે। તમે જોઈ લો દાખલા નંબર 6 એની અંદર તમે પડતર ઉપરથી વેચાણ કિંમત શોધી એ વેચાણ કિંમત ઉપરથી પડતર શોધવાની। તો હવે પડતરનું સૂત્ર મૂકવાનું। પડતર એટલે એકમ દીઠ પડતર આપણે જે ત્રીજી પ્રક્રિયામાં હોય તે કે એકમ દીઠ પડતર કેટલી 42.5 કુલ ખર્ચ કેટલો આનો સરવાળો એ સરવાળો થાય 3,63,090 3,63,090 માઈનસ સામાન્ય બગાડની ઉપજ કેટલી થાય કે સામાન્ય બગાડના એકમો x અને ઉપજ 10 એટલે 10 ગુણ્યા x એટલે 10x થાય। એકમ દીઠ 10 ગુણ્યા એકમો x 10x અને છેદમાં સામાન્ય ઉત્પાદન કેટલું તો કે આ 9100 માઈનસ x તો 9100 x એ ભાગાકારમાં છે આ બાજુ આવે એટલે ગુણાકારમાં જાય એટલે 42.5 કૌંસમાં 9100 x બરાબર આ રકમ 3,63,090 10x 42.5 નો કૌંસમાં બંને પદ સાથે એકવાર ગુણાકાર કરવાનો એટલે 42.5 ગુણ્યા 9100 કરો એટલે 3,86,750 આવે 3,86,750 માઈનસ નું નિશાન 42.5 માઈનસ આ ગુણ્યા x કરો એટલે માઈનસ 42.5x થાય બરાબર આ 3,63,090 માઈનસ 10x। હવે આપણે શું કરીએ કે 3,86,750 ને પહેલી બાજુ લઈ જાય એટલે માઈનસ થઈ જાય આ માઈનસ 10x ના બાજુ લાવીએ એટલે પ્લસ થાય અથવા તો જે માઈનસ વાળી રકમ છે એને પહેલી બાજુ લઈ જાય એટલે પ્લસ થઈ જાય અથવા આ પ્લસ વાળીને આ બાજુ લાવીએ એટલે માઈનસ થાય। જો આ 3,86,750 એના એ 3,86,750 બંનેમાં થાય એક ને એક જ વસ્તુ 3,63,90 આ બાજુ લાવો એટલે માઈનસ 3,63,090 માઈનસ 42.5x પહેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય 42.5x અને આ માઈનસ 10x અહીંયા જ રાખીએ એટલે એના જ રહી માઈનસ 10x। આનો સાદુરૂપ આપીએ તો આ બાદ કરતા રકમ વધે 23,660 23,660 બરાબર 42 માંથી 10 જાય એટલે 32.5x 32.5 ભાગાકારમાં આવે એટલે 23,660 ભાગ્યા 32.5 અને બરાબર x એટલે x બરાબર 728 એકમો આવે 728 આ 728 x ની કિંમત મળે એટલે x આપણે ધારેલો હતો સામાન્ય બગાડના એકમો જો અહીંયા તમે 728 લખો ને તો 10 સાથે ગુણાકાર કરતા 7,280 રૂપિયા આવે। અને ટકાવારી જો શોધવી હોય તો આવું પદ મુકાય કે 9100 એકમો દાખલ કરેલા હતા ત્યારે 728 સામાન્ય બગાડ થયો તો 100 એ કેટલો આપણે ટકાવારી હંમેશા 100 એ નીકળે એટલે આવું પદ મુકાય કે દાખલ કરેલ એકમો 9100 ત્યારે 728 તો 100 એ કેટલા એટલે 8% થાય 8%। આ સામાન્ય ઉત્પાદન વાળું સૂત્ર ફરી એક વખત મૂકીએ તો નંબર 1 2 અને 3 સામાન્ય ઉત્પાદન બરાબર દાખલ કરેલ એકમો
માઈનસ સામાન્ય બગાડના એકમો. આપણે દાખલ કરેલ 9100 હતા અને સામાન્ય બગાડના મળ્યા છે 728. એટલે સામાન્ય ઉત્પાદન આવતું હશે 8372. આપણું ખરેખર ઉત્પાદન તો હતું 8100. તો 4 નંબર ઉપર અસામાન્ય બગાડનું સૂત્ર આવે કે સામાન્ય ઉત્પાદન માઈનસ ખરેખર ઉત્પાદન 8372 માઈનસ 8100 એટલે 272 આવે. પ્રક્રિયાની જમા બાજુ 42.5 આપણે જે પડતર મળી ને એના કિંમત એ કિંમતે આ કિંમતે અસામાન્ય બગાડ કૌંસમાં 42.5 એકમો 272 અને રકમ થાય 11560. અને હવે જે ઉત્પાદન આવે એ તૈયાર માલનો સ્ટોક ખાતે. સરવાળો 9100 અને રકમ 36390. તૈયાર માલના સ્ટોક ખાતે 42.5 8100 આ રકમ થાય 344250. એટલે જમા બાજુનો સરવાળો પણ 9100 અને 36390. તો મિત્રો આની અંદર આ બીજા સૂત્રમાં જે એકમ દીઠ પડતર તમને મળે એના ઉપરથી તમારે સામાન્ય બગાડના એકમો અને એની ટકાવારી શોધી કાઢવાની. આ દાખલો ઘણી બધી વખત પૂછાયો છે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.